ખેડા જિલ્લાના નડિયાદની પેરીફરીમાં આજુબાજુના વિસ્તારમાં ઔદ્યોગિક ક્ષેત્રને વધુ વેગ આપવા માટે જીઆઈડીસી ફેઝ 2નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આગામી 11 જુલાઈ 2026ના રોજ આશરે 80 જેટલા પ્લોટો માટે ઓનલાઈન ઓક્શન પ્રક્રિયા કરવામાં આવશે। આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે અને જિલ્લાના આર્થિક વિકાસને વધુ મજબૂતાઈ મળશે। નડિયાદના ઉદ્યોગોના વિસ્તરણ માટે ધારાસભ્ય અને જાહેર હિસાબી સમિતિના ચેરમેન पंकजभाई देसाईए उद्योग विभागना सेक्रेटरी તેમજ કમિશનર સાથે મળીને ચર્ચા કરી હતી, જેમાં નવી જીઆઈડીસીના આયોજન અંગે વિગતો આપતા પંકજ દેસાઈએ કહ્યું કે નડિયાદ શહેરમાં ચારે તરફ વિકાસની કામગીરી ચાલી રહી છે અને તાજેતરમાં નડિયાદ કોર્પોરેશન બન્યા બાદ વિકાસની ગતિમાં વધુ વધારો થયો છે। ઉદ્યોગોના વિકાસ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે હવે નડિયાદમાં ઉદ્યોગો માત્ર શહેર પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેમ કે ભૂમેલ અને નેશનલ હાઈવે તરફ પણ નવી ફેક્ટરીઓનું મોટા પાયે નિર્માણ થયું છે, જેનાથી જિલ્લાના નાગરિકો માટે રોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે। નવી આકાર લઈ રહેલી જીઆઈડીસી ફેઝ 2ની વિગતો મુજબ પ્રથમ તબક્કામાં નાના ઉદ્યોગકારો માટે 5 અને 10 ગુઠાના પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે। 11 જુલાઈના રોજ થનારા ઓનલાઈન ઓક્શન પ્લોટો ફાળવવામાં આવશે। આ તમામ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં મોટા પ્લોટોની કામગીરી હાથ પર લેવામાં આવશે। આ નવું ઔદ્યોગિક ક્ષેત્ર નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપાર ધંધાના વ્યાપને મોટો ડાયવર્ઝન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થશે। જીઆઈડીસી ફેઝ 2 નો પાર્ટ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે અને 11મી તારીખે એનું ઓનલાઈન ઓક્શન થવાનું છે। એમાં 5 ગુંઠાના અને 10 ગુંઠાના પ્લોટ છે। એમાં લગભગ 80 જેટલા પ્લોટ છે। એમાં તમારે જે ડોક્યુમેન્ટ્સ છે એમાં પ્રોજેક્ટ રિપોર્ટ, ફ્લો ચાર્ટ, આઈટી રિટર્ન, લેઆઉટ, લાસ્ટ 3 મંથનું બેંક સ્ટેટમેન્ટ, પછી આધાર કાર્ડ, ફોટોગ્રાફ અને પ્રિપેર ધ એબવ ડોક્યુમેન્ટ્સ બિફોર ધ 11 જુલાઈ, એટલે 11 જુલાઈ પહેલાં આ બધું કલેક્ટ કરી અને તમે આમાં ઓનલાઈન ભરી શકશો। તો સૌએ જે જીઆઈડીસી પાર્ટ 2 આપણે જે ઇન્ડસ્ટ્રીઓ લાવવા માંગીએ છીએ એના ભાગરૂપે આ કામગીરી થવાની છે। ત્યાર પછી જે મોટા પ્લોટ છે એનાથી મોટા પ્લોટ એ પછીના બીજા તબક્કાની અંદર આ પ્લોટનું ઓક્શન થવા જઈ રહ્યું છે, તો લોકો ભાગ લે। હમણાં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રોગ્રામ ખેડા ખાતે હતો રિસોર્ટની ગોબલર રિસોર્ટની અંદર, તો એની અંદર લગભગ 1100 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ આવ્યા છે। એમાં નડિયાદમાં પણ આવ્યું છે અને હજુ મારા પ્રયત્નો છે। ગઈકાલે જ મેં ઉદ્યોગ વિભાગના કમિશનર, ઉદ્યોગ વિભાગના સેક્રેટરી, કમિશનર અને બીજા અધિકારીઓ સાથે મિટિંગ કરીને કહ્યું છે કે નડિયાદની પેરીફરીમાં જેટલી ઇન્ડસ્ટ્રીઓ થઈ શકતી હોય એ 10 વીઘા છે, 5 વીઘા છે એવી જમીનની અંદર એવા ઉદ્યોગો અહીંયા લાવવા માટે મેં એમની જોડે મીટિંગ કરી છે અને મીટિંગ ફ્રૂટફુલ રહી છે। હજુ આવનારા દિવસોમાં આ લગભગ ભૂમેલ બાજુ પણ થઈ ગઈ છે ઘણી બધી ફેક્ટરીઓ અને આખો નેશનલ હાઈવે પર ફેક્ટરીઓ થવા જઈ રહી છે, તો આવનારા દિવસોની અંદર આ એક મોટો બદલાવ દેખાશે। तुषार पंड्या, दिव्यांग न्यूज़, नडियाद।